ફાઇનલી ગાઈસ સિક્રેટ વસ્તુ લઈને આવ્યા બધા માટે છે સિક્રેટ મૂકી દેતા થોડા માટે થોડું જાય હેલો દોસ્તો બધાને સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાને ચિડિયા ઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં તો તાપ તો એટલો પડે છે ને તો કંટાળો આવે છે શું કરીએ પણ આપણે તો ઉદ્ધાર છે કંઈ અંબાલાલ કાકાએ કીધું છે 18 તારીખ પછી થોડું ટાઢક વળશે હવે જોઈએ કેવું થાય છે ટાઢક વળે છે કે નથી વળતી એ હા તો ભાઈ બધાના હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશના જય અંબે સ્વાગત છે તમારા બધાના આપણા ગોસ્વામી ફેમિલીમાં જब अटकी लेता है आप થોડુંક જ ખાવું છે એને પણ બધા નથી ખાવું તો ભાઈ આ છોકરી નથી છોકરો છે પણ એની બાબરી છે હે ને થરો હા હા કઈ જતો રહે ને कपड़ा ले आ गया बेबी ना कपड़ा बाजू में से थे પણ બેબી નથી કે બેબી નહીં બાબો છે ક્યારે એને બાબરી છે એટલે ક્યાં જતો ને ક્યાં જતા હું કે હતો ત્યારે ઓકે તું સાયકલ લઈને ઊંધો પડીશ નહીં પડો ત્યાં તો ભાઈ ઘરે આવે છે મહેમાન એટલે જમવાનું બનાવવાનું છે तुम्हारा ऊपर मम्मी ने मुढ़ा ऊपर से कौन लागे कौन आवे मम्मी आम मुढ़ बताया जे जो क्यों कौन आवे कौन लागे તમને દાળ ભાત શાક થઈ ગયું છે લોટ પતાઈ ગયો છે રોટલી બાકી છે પણ હવે પોતું અધૂરું કર્યું પહેલાં પોતું પતાવી દઉં પછી છેલ્લે એકલી ગરમ ગરમ રોટલી ઉતારવાની અરે ઓકે તું મારું કામ પતાવી પહેલું ઉઠીને ફટફટ બધું કામ પતાવી દીધું છે હવે છેલ્લે એટલું કામ છે ઓકે શું કહેવાય ગોળી લઈને આવી રહ્યા છે દર્દી લંગડા ગયે મજૂર હે ભાઈ ગોળી લઈને આવે છે તમે તમારો જ ગોળી ઉઠાવો છો આવીને બેઠા છે વિડીયો ઉતારવા જોવા કે આ લોકો વિડીયો કઈ રીતે ઉતારે છે કમ્પ્લીટ ઉતારે છે કે નથી ઉતારતા વ્યવસ્થિત ઉતારે છે તો એમને ગાઈડ કરવા માટે બેઠા જ છે હા રેડી રેડી ડન તો આ બધા જો ના બપોરે રીલ ઉતારવા માટે કેવા નાટક કરે છે આ નીચે ઊંઘી જાય છે સાસુ નીચે ઊંઘી ગયા છે અને બપોરે કે હવે એસી રૂમમાં જઈને રીલ બનાવીએ હવે રીલ તો બનાવે છે જોઈએ સક્સેસ જાય છે કે નથી જતી એમ પણ એક્સટેન્શન બોર્ડ લાવવું જ પડશે રુદ્રાક્ષ મને એવું લાગે છે પણ નહીં થાય હા થઈ ગયો ને વાહ ઓકે ચલો ડન તો ગાઈસ જો અત્યારે જૂના સિક્કા કાઢ્યા ને આયરો જો આ મુગલનો હોય એવું લાગે છે અમે નહીં કહેતા કે મુગલનો હશે પણ ઉપર લેંગ્વેજ એવી છે એ સમયની લખ્યું હા ઉર્દુ હોય કે ફારસી જે હોય પણ અમને એવું લાગે છે કારણ કે અમે છે ને મહારાણા પ્રતાપ ને શિવાજીના વધારે જોઈએ છે એટલે અમને તો એ જ દેખાય મુગલ જ દેખાય આ કોણીઓ પૈસા દેજો લે રુદ્રાક્ષ એ બધા ઉત્તર તો નતા મળતા ને અત્યાર સુધી જા કોણીઓ પૈસા દે લે રુદ્રાક્ષ મૂકી દે તું આ એક પૈસો એ મિલી બ્લાસ્ટ વાળું લઈ લે રુદ્રાક્ષ કરાવો નામ ચેન્જ કરી તાર જે સેટિંગ કરવાનો હોય જોઈ જોઈને સેટિંગ કરી દે જો આ 10 પૈસા મુખ આ 10 પૈસા કેવા છે 10 પૈસા આ ઊંધા 10 જો સીધા થઈ ગયા પાછા આ એક પૈસો છે આ ઊંધો સીધો થઈ ગયો આ 20 પૈસા આ તો ઊંધો જ છે હવે સીધો થઈ ગયો અત્યારે 30 કદી આ જોયા જ નહીં ને આ 10 પૈસા આ 5 પૈસા આ ઊંધો પેલો ઊંધો આ ઊંધો આ 25 પૈસા આ ઊંધો આ 25 પૈસા નવો કપડામાં આ સીધો આ 50 પૈસા આ 50 પૈસા એ નહીં સૌથી મસ્ત મને લાગે ને એ આયર્યો હ આયર્યો. અમુક ક્યાં ગયો પેલો એક આર્યો હા, જો એક મિલો પેલો ચો લે આયર્યો આયર્યો. આ એક કોણીઓ પૈસા આ મસ્ત હ આયર્યો એક કોણીઓ પૈસા એક આ અને એક મને બધા સૌથી ખાતા હતા પણ બધા આડાડો તો ઘેર ગામડી બધા જઈએ ને નોટા નહીં સૌથી વધારે મને આ ગમી હા મસ્ત આ પહેલાની નોટ છે જો 100 રૂપિયાની આ પહેલાનો રૂપિયાની નોટ આ પહેલાની કેટલી સાલની છે જાણો આ રૂપિયાની ને આ 100 ની જો આ 100 ની આ રૂપિયો અને એક આ રૂપિયો જો આ રૂપિયાની નોટ લઈ જો ના કોરી પાછળ. કરતી જો
એકારી આવી બેની નોટે માંગડે લાલ પડે છે બે રૂપિયા. જો એકા બેની નોટ ટ્રેક્ટર આવતા હતા પહેલા બોલો આ બે હા જો આ બેની નોટ ઊંધા બેની નોટ સીધા થઈ ગયા આ પોતની નોટ પહેલાની પોતની નોટ આ પોટની નોટ તો મારે જોડે નવી નક્કોર પડી એમ જો આ પડે ખવાઈ ગયા પૈસા પૂજનમાં મૂકતો હતો તે હમ? આ પોત પૈસા શું ના થાય રુદ્રાક્ષ હા રૂપિયા હા તો 5 રૂપિયા ઓવો હા 5નો સિક્કો છે તાર કોનો 5 રૂપિયા ફોટો સિક્કો છે આ 5નો સિક્કો છે જો કેટલા વાગ્યાનો આપણે 5નો સિક્કો આ બધા કાળા થઈ ગયા છે ને પડે આ જેટલો જૂનો હશે જોવા ગઈ તો આ કાટ આવી ગયો એ બધા અને કાળા એક આ ચાંદીનો બે ચાંદીના ક્યાં કહેજો આ બે ચાંદીમાં કાટ આવી ગયા પડે અંદર બધા આ બધા ભેગા हेलो दोस्तों, अभी मैं खड़ा हूँ दीवार का टेका लेके हो गया सपोर्ट लेके। तो गाइस मैं अभी खड़ा हूँ दीवारનો સપોર્ટ લઈને અને તમને બતાવું આ લોકો જો એમ ડુંગળી સમાડી રહી છે બિચારીને કેટલી તકલીફ છે બહુ તકલીફ છે અને બહુ તકલીફ છે બહુ જ તકલીફ બહુ જ તકલીફ છે અને બહુ એટલે બહુ અને આ જોઈ રહ્યો છે એની સામે એ હાલ ઉઠ્યો છે બપોરે ઊંઘતો નહોતો ઊંઘવા જતો નહોતો નહીં પછી ઊંઘી ગયો અને ત્યાં આગળ બિચારા હા અને ત્યાં આગળ મૂકી દીધા છે પેલા એ શું કહેવાય ભટ્ટા મૂક્યા છે જો અહીંયા બિચારાના ભટ્ટાના પથારી રગડી નાખવાની છે પંખા સાહેબ આમ થાય છે લબક શું થાય છે ઓવે હા પંખો ફરે છે ને એટલે અને ભાઈ જો મસ્ત મજાના બે ઘોરના રવા આવી ગયા છે ને નાના આપણે ચાલાતું છે નહીં એટલે આ બટા મૂક્યા છે એટલે એનો ઓળો બનાવશો બહુ બોલો આ બધા એમ કહે છે આવા ઉનાળામાં બધા કહે છે હા ઓળો ખવાય અને બાજરીના રોટલા ખવાય પણ અમારા ઘેર બાજરીના રોટલાનું ઓળું ખવાય છે તો બોલો પછી. ગરમીમાં અને કે ગરમી પડે છે વીઆઈપી માણસો બધું ખાય શું કેવું કશું ના હોય તો ખાવું તો પડે ને તેવું જો ચલો ભાઈ તો પછી હું બેસી જાઉં ત્યારે બેસી જાઓ તો અત્યારે એક બાજુ શાક સમારાય છે અને એક બાજુ ટેટી સમારાય છે અમારા આ છે ને આ પ્રિયંકા મેડમ એ ટેટી મંગાય તો લોટ અને લઈને આવી ટેટી એમને એરિયા અમદાવાદથી ગાંધીનગર રહેવા હા આવ્યા કે કાકા મેં તમારા જોડે રહેવા હા. આવ્યા એટલે જોડે રહેવા એટલે એમ ખાવું પડી જાય ને, જોડે રહેવા એટલે બહુ તકલીફ પડે છે ધક્કા ખવડાવવો હોય એને. અને પાછું જાણ મળે ને તારે એમ જ કે કાકા તો કોમ જ કહેજો એટલે એને દોડાવવું છે આ પેલી મેર પડી ગયો કામ બતાવવાનો એને દોડાવીને પપ્પાને દોડાવું છું નક્કી કર્યું કે આ તે ચકા મુકુ ચકા ટીટી મસ્ત મને કે લઈ લો હાડો પછી કાપીને ખાઈએ એવું હેડો તા હસુ ભાભી અમારે રહી જા ફેર હું ના, સારું કહેવાય તમે બહુ મજા આવે હસુ ભાભી રહી જા એમને નહીં અવાજું એ ડોશીનો આ એટલે બા દાદા છે એટલે જ નકર તો ત્રણેય આવે સોરી બરાબર છે, તમે આવો છો આનંદ છે અમને ખરેખર ગમે. સારું અમને ગમે આ જાય કરો એટલે મેં કીધું આ હવે પડ્યા છે જોઈએ જરૂર હતી લોટની એટલે મેં આને ફોન કર્યો તું અમારે લોટ લઈ આપ એટલે લોટ લઈને આવી ગયા અને આ ભાઈ જો આ રોટલી વઘારેલી ખાધી ચારે બાજુ ફેલાઈને ખાધી છે અને આપણે તો ખવાય હે અથર્વા ગણ બેટા ટીટી ના નહીં યાર